સવાલો અહીં સિવિલ હોસ્પિટલની સુરક્ષાને લઈને પણ થઈ રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથા પણ કહી રહી છે કે આવું જરા પણ ચલાવી શકાય તેમ નથી, કડક પગલાં ત્વરિત ભરો। આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ? મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા આપેલા છે। લોકો મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને ઉપશંકા થશે। આ બધાના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાથા છે ભુવા સામે, એના પરિવાર સામે, સિક્યુરિટી ગાર્ડ સામે, ડૉક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ। શિક્ષાત્મક પગલાં સરકારી કર્મચારી સામે પણ માગણી કરવામાં આવે છે। જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય, ભૂવો પહેલાં તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે? એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની? આવા બધા પ્રશ્નો છે, અનુત્તર છે। એટલે વિજ્ઞાન જાથા છે સ્પષ્ટપણે માગણી કરે છે જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરવામાં છે। તો આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકારે લીધી। કેવી રીતે ભૂવો છેક આઈસીયુ સુધી પહોંચ્યો તે સવાલના બચાવમાં સરકાર દર્દીના સગાની અપાયેલી છૂટછાટનું કારણ આગળ ધરે છે, જોકે આ સાથે જ કાર્યવાહીની પણ ખાતરી આપી છે। તમારા કોઈ સગા સંબંધીને અંદર એડમિટ કર્યા હોય અને એને મળવા જવાનું હોય એટલે એને એડમિશન માટેની છૂટ જ હોય છે, તમને ખબર જ છે। એ કાર્ડ લઈ, એ પાસ લઈ અને તમે મળવા જતા હોય અને આ રાતના મેં પણ વિડીયો જોયો છે। રાતના સમયે ભાઈ જાય અને એ કંઈક કોઈ વિધિ કરતા હોય એવું માલુમ પડ્યું છે અને આ જે માલુમ પડ્યું છે એટલે અત્યારે જ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈને અમે સૂચનાઓ આપી છે અંધશ્રદ્ધામાં થતી કામગીરીને। હમણાં ગયા વખતે જ આપણે આ બિલ રજૂ કર્યું છે એટલે અત્યારે ફરિયાદ આપવાનું પણ એમને કહેવામાં